ક્યાં ક્યાં ફરવાનું છે આપણે? નાગેશ્વર, ગોપી તલાવ, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ અને વૃક્ષભાઈ ટેમ્પલ. શું રહ્યું તમને? આમ કેવી મજા આવે? બહુ સરસ, આનંદ આવ્યો ને? બહુ આનંદ આવ્યો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાય ગાઈસ, તો અત્યારે હાલ અમે દ્વારકા આવી ગયા છે મિત્રો, શિવરાત્રિનો મેળો કરીને. દ્વારકા નગરી આવ્યા છીએ. તમે જોઈ શકો છો અમારી સાથે આ આખી ટીમ છે, તમે જોઈ શકો છો. જો અમારા નાની ઢીંગોડી, આખો સ્ટાફ અમારી સાથે છે. દ્વારકા નગરી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો તમે જોયું એમ દ્વારકા મંદિરે અમે જઈ રહ્યા છીએ. છેક સુધી બન્યા રહેજો પ્રદીપ બારોટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. જય દ્વારકાધીશ. હવા નીલમને અમારે શું ખાવું છે? અત્યારે તો હજુ અમે આવ્યા છીએ. પાણીપુરી ના ખવાય, પહેલાં દર્શન કરી લઈએ આપણે, પછી પાણીપુરી ખાઈએ. ભૂખ તો લાગે. આમ જો આ બધા બધું પાથરે છે. આ ભાઈ સામાન ગોઠવે છે. અને અત્યારે અમારે રાત આ જગ્યા ઉપર રોકાવાનું છે. પ્રયાગરાજ. જય દ્વારકાધીશ. અત્યારે અમે દ્વારકાધીશના મંદિરે દર્શન કરી દીધા છે. તમે જોઈ શકો છો આ બજાર છે, ધજા દ્વારકાધીશની. હા ભાઈ અમારી સાથે છે. શું નામ તમારું? વિપુલ. શું લખાયું? ક્યાં ગાડી લખાયું? બાપુ જોડે. અને આપણે ક્યાં આવ્યા? જો અમારા દ્વારકાની અંદર ભાગ્યશ્રી બેન ડ્રગ્સ ખાય છે. ભાગ્યશ્રી જય જય કરો. જય દ્વારકાધીશ. અમારા જયંતિ કાકા આયા જુઓ. ક્યાં આવ્યા તમે? ક્યાં આવ્યા છો? દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું છે ડીંગુ આમાં? અત્યારે હાલ અમે આ ઊંટ ઉપર બેસવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો પાછળ ઊંટની સવારી કરી રહ્યા છીએ ફેમિલી સાથે. ઢીંગુ આપણે ક્યાં બેસવાનું બેટા? જો ઊંટમાં બેસવાનું. હા, ઢીંગુડી બી આવી છે, કદાચ ના પણ બેસી શકે. બસ દ્વારકા નગરી, કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરીમાં આવવાનું એક મારું સપનું હતું. હા, ભગવાન શ્રી કૃષ્ણએ પૂરું કર્યું મારું. જય હો, જય દ્વારકાધીશ. વર્ષોથી આ હું એક સપનું મારા મનની અંદર લઈને બેઠી હતી. ભગવાન કૃષ્ણએ મારું તબિયત સારી ન હોવાથી પણ હું એમના દર્શન કરવા આવી. ભગવાન અમને સફળતા આપજો, અમારું જીવન સુખી કરજો મારા ભગવાન. જય દ્વારકાધીશ. જય માતાજી. જય દ્વારકા ગોમતી ઘાટનો આ રાતનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. આ અમારું ગ્રુપ. કેવું દ્વારકામાં કેવું રહ્યું તમને? આમ કેવી મજા આવે? બહુ સરસ, આનંદ આવ્યો ને? બહુ આનંદ આવ્યો. દર્શન કરે. બોલો દાદી. બહુ મજા આવી. બહુ આનંદ થયો. દ્વારકાની અંદર જીવન ધન્ય થઈ ગયું અમારે. બોલ પિનલ. તને દ્વારકા મજા આવી? એવું ઊંટ ઉપર બેઠી હતી?
મિત્રો સવાર થઈ ગઈ છે અને સવારમાં ચા પાણી કરીને દ્વારકા જવા તૈયાર થઈ ગયા છીએ. ચા પીવસ? આ રિક્ષા કરાવી લીધી અમે. અમારા માણસો બધા આમાં બેસી ગયા છે. હવે અમે જઈશું બેટ દ્વારકા. જો અમારા ઢીંગુ બેન, કિનલ બેન, તો અત્યારે અમે આ રિક્ષા કરાવીને જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. હા, તમે જોઈ શકો છો. આ સામે લાલ કલરની ટી શર્ટ દેખાય એ ભાઈ રિક્ષાના ડ્રાઈવર છે. તે અત્યારે મસાલો બનાવે. જો આ ભાગ્યશ્રી આ ઊંટના જોઈને બૂમા બૂમ કરે છે. ભાગ્યશ્રી, ઓ ભાગ્યશ્રી, શું છે બેટા? જો એ આ ઊંટને જોઈને ખુશ થઈ જાય છે. તો ચલો મિત્રો મળીએ. દ્વારિકાધીશ જોયો. તો હાલ અમે નાગેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા છીએ. ભાગ્યશ્રી બેન જો શંકર ભગવાનની મૂર્તિ ક્યાં છે? જો શંકર ભગવાનની મૂર્તિ બતાવે છે. આ મારા રિક્ષાના ડ્રાઈવર કંઈક કહી રહ્યા છે. આપણી પાસે ચાર્જર છે, મોબાઈલ ચાર્જ થઈ જશે તમારો. જો મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા અહીંયા છે આપણી છે. અને આ રિક્ષા લઈને જ અમારે ફરવાનું છે. ક્યાં ક્યાં ફરવાનું છે આપણે? નાગેશ્વર, ગોપી તલાવ, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ અને રૂક્સભાઈ ટેમ્પલ. તમે સાંભળ્યું તેમ છેક સુધી બન્યા રહો. કદી 12 ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. નાગેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. જુઓ મિત્રો, આ નવો બ્રિજ જે બનાવ્યો ત્યાં બ્રિજ, આ ઉડકા જહાજ, બોલો કેમ અહીંયા બેઠા છો? અમે બેટ દ્વારકાથી નીકળ્યા છીએ, દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી અહીંયા રેસ્ટ કરવા માટે હોટલમાં અમારા જે રિક્ષાનો ડ્રાઈવર છે ભાઈ, એમને ભૂખ લાગી હતી એટલે જમવા માટે અમે એમને લઈને આવ્યા છીએ હોટલમાં. હા, હોટલમાં એમ ને? તમારે નહીં જમવું? ના, અમારે જમવું છે પણ આગળ જઈને જમશું. બરાબર. કાંઈ કેવું સર? જમવું છે, ભૂખ લાગી. બોલો કાકા, શું કહેશો? નથી જમવું. ફિનાલ એવું આગળ બધાને ભૂખ લાગી છે પણ અમે આગળ જઈને બીજી હોટલ છે ત્યાં આગળ જઈને જમશું.
જો આ હિંગોળી એવું તો મિત્રો અત્યારે અમે દરિયા કાંઠે આવી ગયા છીએ મિત્રો દર્શન તમે આ જે જોઈ શકો છો એ રૂક્ષ્મણી માનું મંદિર છે મિત્રો અમારી ભાગ્યશ્રી બેન અહીંયા સુઈ ગયા છે તો મિત્રો અત્યારે અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે અને આ દ્વારકાનું રેલવે સ્ટેશન છે અને આપણો આ વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે હવે બસ દ્વારકા રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે રેલવે આવે એટલે બસ ઘરે જવા માટે નીકળીએ